About the show on Instagram. So you, huh? For a while. What was your act? I'm not the opening act. I'm just here to host. I'm just here that you all are feeling good. You all are feeling good? Yes. Ready to start the show? Ma'am, आपके बाजू. Can we have a huge round of applause for an opening act? ताड़ियों वगाड़ो ताड़ियों. Please start clapping for Shrey Parekh. આવી રીતે જ નીકળવાના છે અને જરા આવું એક્સેપ્ટ થાય ત્યારે આમ અંદરથી બહુ આમ પેલી ફીલ થાય કે યાર કંઈક કોરું સાવ કોલેજ લાઈફ કંઈ નહીં એક્સેપ્ટ કરી ગયા ભાઈબંધોની જોડે ધીરે ધીરે દિવસો વધ્યા આપણને આમ આદત પડી ગઈ કે ધીરે ધીરે પેલું શું કે ગાર્ડનમાં એક ફૂલ હતું ને એ કપાઈ ગયું કે હવે નહીં રણ એક્સેપ્ટેડ પછી તો કોલેજમાંથી પાછા આવતા હોઈએ કે બીજા કોઈ ડિપાર્ટમેન્ટના લોકો આપણને દેખાય તો અંદરથી આમ લાગણી તો આવે જ્યારે કે ભાઈ યાર આપણી લાઈફની અંદર બી કોઈ હોય કે જેમની સાથે થોડી વાતો કરીએ કોફી પીએ કોફીના બિલ બી આપી દઈએ ક્યારેક એવું કશું હતું જ નહીં પછી અમે લોકોએ લાઈફ આ એક્સેપ્ટ કરી લીધી પછી પેલું કહેવાય કે ભગવાન કે ઘર પે દેર લેકિન દેર નહીં તમે લોકો 2 મહિના પતી ગયા હતા કોલેજના તમે કેન્ટીનમાં બેઠા હતા કોલેજનું કેન્ટીન યુ નો જીવનના સૌથી મોટા કાંડ થયા હોય એવી એક જગ્યા કે જે છે કોલેજનું કેન્ટીન કોલેજના કેન્ટીનમાં અમે લોકો બેઠા હતા એક વિન્ડો હતી સ્મોલ ત્યાંથી એક પાથવે આવે દેખાય અને ત્યાં પાછળ અમારું બિલ્ડિંગ હતું તો અમે લોકો બેઠા હતા એવું મેં કીધું છે પ્રમાણે કે ભગવાન કે ઘર પે દેર લેકિન અંધેર નહીં એક્સેપ્ટ ઘડિયાળમાં 12:30 થયા હતા અને ત્યાંથી એક છોકરી ચાલતી ચાલતી આવી બ્લેક કલરનું જીન્સ બ્લુ કલરની કુર્તી કાનમાં ઇયરિંગ્સ હતી આંખમાં આછું કાજળ હતું અને ચાલતી ચાલતી આવતી હતી યુ નો જોઈને જ મને એવું થઈ ગયું કે ભાઈ શી ઇઝ ધ વન આ છે પહેલી નજરનો પ્રેમ કેટલા લોકો બિલીવ કરે છે કે પહેલી નજરનો પ્રેમ હોય યાર મેક સમ નોઇઝ યાર हाथ ऊंचा करो कितना लोगों बिलीव करे છે કે पहली नजर का प्यार होता है बराबर ऊंचो करो यार ખોટું ના લગાડતા મૂર્ખ માણસો આને અટ્રેક્શન ઇટ્સ નોટ અટ્રેક્શન મૂવીઝ આને અટ્રેક્શન કહેવાય એટલે આના આગળ પછી હાથ ઊંચા કરજો તમે લોકો એવું કહી દે ચાલજો પણ આને અટ્રેક્શન કહેવાય જે મને થયું એટલે પહેલી વાર મને જરા આ લોકો એ ફેઝમાં હશે અત્યારે બિચારાઓ કે એમને પ્રેમ લાગી રહ્યો છે પણ શો પતશે એટલે ખબર પડશે કે ઇટ્સ કોલ્ડ અટ્રેક્શન સો એ દિવસે આ ઇશ્ક રંગા સાતેવ કલરના મેઘ ધનુષ્યના સાતેવ રંગોમાંથી ઓરેન્જ કલરના રંગમાં રંગાયો કેસરી ડેફિનેશન તો શું આપો એની કે ડેફિનેશન તો શું આપો એની લુક્સમાં મેં કેટરીનાને માત આપતા જોઈ રણના કોઈ મૃગજળની જેમ ખાલી મને થતું એક એહસાસ હેન્ડસ્ફ્રીની જેમ એક જ રાગમાં દુનિયાના અવાજ સંભળાય ને એના માટે મારી બધી જ વાતો એને શેર કરતો થઈ ગયો ને એની ગણતરીની ભૂલોમાં હું એને અગણિત વાર માફ કરતો થઈ ગયો આઈ વિશ આઈ જેન્યુઅલી બિલીવ કે જ્યારે કોઈ માણસ તમને ગમતું હોય ને ત્યારે કંઈ પણ ભૂલ કરી દે ત્યારે આમ અંદરથી માફી નીકળી જાય કે હા ઇટ્સ ઓકે આડે જ કર્યું છે ને યાર તેની બધી જ વાતોમાં હું એને અગણિત વાર માફ કરતો થઈ ગયો એના કીધા વગરની જવાબદારી હું નિભાવતો થઈ ગયો અને શિયાળાની ઠંડીને પણ હું એની વાતોની ઠંડક સમજાવતો ગયો કયા બાયણાની પાછળ શું લખેલું હોય ક્યાં ગાઈડ પડેલી હોય તો આ પ્રકારનો માહોલ અમારી ક્લાસમાં પણ એઝ યુઝ્યુઅલ આ પ્રકારની ચોરીઓ ચાલતી હતી મારા 2 દોસ્તારોએ ઈશારા કર્યા કે આ અહીંયા છે તો મેં લોકોને પૂછ્યું છઠ્ઠા સવાલનો જવાબ ક્યાં છે તો પેલા બંને ભાઈબંધોએ એક્ઝામનો માહોલ ચાલી રહ્યો હતો એકદમ પિન ડ્રોપ સાયલેન્સ છે તો મેં ભાઈબંધોને કીધું મેં કીધું છઠ્ઠાનો ક્યાં છે તો મને કે ત્રીજો ડોર છે ને એક્સેપ્ટ નીચે ગાઈડ પડેલી છે એના ચોથા પાના પર જોઈએ તો હું એટલો ડફોડ ને કે મેં કીધું કે મારું મેઇન પ્રશ્ન એ કે ત્યાં જઈને યાદ રાખીને તો આવવું પડશે ને એટલા ભૂલી ગયો તો મેં કીધું કે આ તો યાર શક્ય જ નહીં આપણા માટે મેં કીધું કારણ કે ત્યાં જવાનું પાછું વાંચવાનું તો ખરું જ ને ત્યાં જઈને એટલું યાદ કરીને પાછું આવવાનું પાછું એટલું લખાવું જોઈએ તો આ નહીં આવડતું અને મેં છે જેન્યુઅલી એવું
ફીલ કર્યું છે કે જ્યારે છોકરીઓ પેપર લખવા બેસે ને ત્યારે એમના બધા જ વાળ આગળ કરી બેસે આમ કરીને